ગઢ ડાકરા ગવાજ ચંડી ત્રંબાળા આકરા ગાજ તપ હોશા ખરા બીર આકરા ત્રસંગ એમાં ગોમ ધુઆ કરા પીટ નતોળ ભાખરા ગાજ સંગ્રામ સાકરા મેળે ઠાકરા જસંકડી બાજતે પેરંબા પીઠ ઉથડે કામેરુંગા મારાડી ગાજો ટાણા સેડા દીક પાળા થયા પાડે ચડી ચાક ડાળે ઢાળે મદની સપોરંગમાં ધંધ લાગા લંકા બાળા રામચંદ્ર જેમ દયા કૌરવા પાંડવા જુદ મસાયા કૃચાર આમાં પ્રયોગ થતો હતો આ સપાખરું ગીત છે માડી તારા પગલે ફૂલડાની ફાટું ભમર થઈ ભૈમા કરું રે લોલ કે સીતા નહીં ચલે વાય કાજ અનંગા વોરેલ મૃગલાય વેશ પણ ઈ રામા વાળા ઈ રેશ એ તું તો વાળસ જામ વજા હળડમ ખળડમ બ્રહ્માંડ હલે ડડડમ ડડ ડાકર ડાક બાજે જળડમ દ્રગ જ્વાલ કરાલ જરે સચરમ થળણમ ગણ સાજ સજે કણકે ધરણી કડડમ કડડમ હળડમ મુખનાથ ગ્રજંત હરે આ શૈલીની તાકાત કેટલી આ તાકાત છે એમાં હાથ ઊંચો થાય હાચો છંદ ગાવ છો આવો તો કલાકાર નથી ગાઈ શકતા આમ તો સાહિત્ય છે સાહિત્યની આગળ લોકેની જરૂર નથી અને શ્લોકની પણ જરૂર નથી પણ મનુભાઈ પંચોળી એમ કહેતા કે ચારણી સાહિત્ય એ શિષ્ટ સાહિત્ય નથી એ વિશિષ્ટ સાહિત્ય છે ગામડાનો અભણ માણસ ખેડૂ માણસ વાડીએ કામ કરતો માણસ ઘરે આવે ભગવાનને દીવાપુતી કરે હાથ પગ ધોઈ અને ચોપડી લઈને બેસે તો એમાં કાગ બાપુની કાગવાણી એમાં લખ્યું હોય કે વોરીને જાજો વાદ ભલે મન ગમતી ચીજો મળે પણ એ ચીજોમાં સ્વાદ કદીએ ના આવે કાગડા આખું મહાભારતમાં આવી ગયું બાપુ કે તમે વાદ કરીને કોઈ પણ વસ્તુ લઈ આવો તો ઈ વસ્તુ તમારા હાથમાં રહે પણ એમાં સ્વાદ ન આવે મને ઘણા માણસો કે આ તમને શોખ છે મેં કીધું અમારો આ શોખ છે આમાં કદાચ કાયદો લાગતો હોય તો જેલમાં કદાચ નાખી દે તો ભલે પણ વયા જાય પણ અમે આને વિના રહી ન કારણ કે ઈ જન્મજાત છે આ સ્ટેજ ખાલી મનોરંજન મેં આપણે વાત કરી ને ખાલી તાળીઓ પડાવીને કે પૈસા ભેગા કરવા કે ગૌચારાના લાભાર્થે પ્રોગ્રામ છે મંદિરના લાભાર્થે પ્રોગ્રામ છે અને પૈસા બધા ઉડાડે લાખો રૂપિયા ભેગા થઈ જાય ને તાળીઓ પાડીને વ્યા જાય કલાકારનું એટલું જ કામ નથી પણ બહુ મોટી પ્રેરણા છે આમાં એવી મોટી પ્રેરણા છે કે આ તમારી વાત સાંભળી અને લોકો તમારી વાતને હૈયામાં ઉતારે અને એ લોકોમાં એના રૂડા પરિણામ આવે સાહિત્યની ઈ જવાબદારી છે લંકા માથે વિજય મેળવ્યો લંકાના શાસન માથે વિજય મેળવ્યો દશકંધર રાવણના મહાત કરી અને ભગવાન રાઘવેન્દ્ર જ્યારે અયોધ્યામાં પધારે છે ત્યારે પહેલા વહેલા જેના માથે ઉપકાર નહીં અપકાર કરેલો એ માં કૈકેયીને પગે લાગ્યા છે 100%. એટલે રોળીને લંકા રામ પેલો પગ કેગેને પડ્યો ઈ ગુણને ગામો ગામ સૌ કરે આરતીઓ કાગડા આ બધા કહે છે ને કે ભાઈ આમાં કલાકારોમાં ખૂબ ટાંટિયા ખેંચ હતી ને આમ હતું ને તેમ હતું એવું હું માનતો નથી. અને દર્શક મિત્રો આજે લોક સાહિત્યની વાતો કરવા માટે લોક સાહિત્ય એમાં પણ ચારણી સાહિત્ય આમ તો ચારણી શૈલી કહેવાય છે પણ લોક ઢબે વણાયેલો શબ્દ કે ચારણી લોક સાહિત્ય એવું કહેતા હોય છે. આજે સોળવદરી ગામ મિત્રો મહુવાનું એટલે કાગ બાપુની જન્મભૂમિ ત્યાં આવ્યા છે અને ત્યાં મેરણભાઈ ગઢવી ખૂબ જૂના લોક સાહિત્યકાર પ્રખર લોક સાહિત્યકાર કે વર્ષોથી જો કે તમામ વાતો કરશું પણ વર્ષોથી લોક સાહિત્ય સાથે નાતો રહ્યો છે જેમનો લોક સંગીત સાથે નાતો રહ્યો છે કંઈક નવું સમાજને આપ્યું છે ચાલુ પરંપરા નહીં પરંતુ કંઈક નવીન આપ્યું છે આ દુનિયાને નાના ગામથી લઈને મોટા શહેર દેશ વિદેશમાં આપણી લોક સાહિત્ય આપણી પરંપરાની વાતો રજૂ કરે છે એવા મેરણભાઈ ગઢવી આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. મેરણભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. જય માતાજી સાહેબ. મેરણભાઈ કાગ બાપુ આમ તો અમુક હોય ને સાહિત્યની ઉર્જા ચેતના આ બેકગ્રાઉન્ડમાં જોઈ શકે અમુક મંચ હોય ને શરૂઆત કરતાં જ લોકોને ખ્યાલ આવી જાય કે સાહિત્યનો મંચ છે એ કાગ બાપુને ત્યાં એના કાર્યક્રમ મજાદર જતા હોય ને ત્યાં પણ અમે આવું લોકેશન જોતા હોય. ચોક્કસ. માળી તારા બેહણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું પડે રે લોલ માળી તારા પગલે ફૂલડાની ફાટું ભમર થઈ ભૈમા કરું રે લોલ. આ કાગ બાપુ
વાહ. આ તો ખાલી યાદી કરાવું, કારણ કે હું તો એક સામાન્ય પત્રકાર છે, કલાકાર છું નહીં, પણ આ તો યાદી કરાવું. પણ એક શૈલી હોય છે મેરણભાઈ, કે બ્રાહ્મણ હોય તો એની શૈલીમાં શ્લોક બોલતો હોય તો એનો થડકો હોય છે, જીભનો થડકો. ચોક્કસ. ચારણ હોય તો એ જે જીભથી બોલી શકે. તમારી એક શૈલી મને ગમી, એ પહેલાં યાદી કરી દઉં ચોક્કસ. કે કલાકારે શૈલીમાં ફરક હોય. કોઈ કલાકાર હાર્મોનિયમ વગર ન ગાઈ શકે, એના વગર રૂડો ન લાગે. અમુક કલાકાર રિધમ વગર રૂડો ન લાગે. તમારી એક ખાસિયત મને એ ગમી છે, મારો વ્યક્તિગત અનુભવ, કે સાજિંદા વાદ્યો કંઈ ન હોય પણ ડાયરેક્ટ શૈલી ફેંકો, ડાયરેક્ટ ચામુંડામાંનો છંદ હોય કે ગમે ડાયરેક્ટ રજૂઆત કરો તો લોકોને એમ થાય કે આમાં ઉસ્તાદોની જરૂર જ નથી. ડાયરેક્ટ ને એને કહેવાય કુદરતી શૈલી. જય હો. આમ તો મૂળ પરાવાણી, શાસ્ત્રોક્ત રીતે જોઈએ ને તો પરાવાણી કહેવાય, મૂળ પરાવાણી. એને કોઈ જરૂરિયાત દેવો વખતથી આ શબ્દો છે, એને કોઈ વાજિંત્રો મ્યુઝિકની જરૂર નથી. ડાયરેક્ટ બોલે એટલે રૂડું લાગે. અનેક વાતો કરવી છે, કારણ કે તમને મારો મોકો આપવો છે. આ વાતો ખૂટે એમ છે નહીં મેરણભાઈ, પણ સહજ ભાવે બેઝિક મારી રીતે મેં પરિચય આપ્યો છે. પણ એવી ભૂમિ ઉપર બેઠા છે, સાહિત્યની ભૂમિ છે. બેઝિક ભાવથી પરિચયથી શરૂઆત કરીએ તમારા. મૂર્ત વ્યોમ મંગલા રૂપ જલ થલા રમંતી ભક્ત વત્સ મદ ભલા દુષ્ટ ખલ દલા દમંતી વદત નેત્ર વિમલા નાવ ગુણ થલા નવાની ચાર ખાણ ચિર થલા ભૂત ભવ કલા ભવાની કલકલા તેજ ક્રોધાજ કલહ બંશે જસ ચહ વેવલા મંગલા જલા ચોડાજ મડ કરણ જૈત ચામુંડ કલા. મા જગદંબાનું સ્મરણ કરીને ભાઈ શ્રી વિજયભાઈ જેવા લોક સાહિત્યના મરમી અને મરજીવા આખા ગુજરાતમાં ખૂણે ખૂણે જ્યાં પણ કલા તત્વ, જ્યાં પણ સાહિત્ય, જ્યાં પણ ભજન, જ્યાં સાધુતા એ નિરખે ત્યારે આ એક યુવાનને એમ થાય કે લાવો હું આમની પાસે જાઉં, આમની પાસે સત્સંગ મેળવું, આની પાસે સાહિત્યને હું સાંભળું અને લોકો આગળ રજૂ કરું. આ વિજયભાઈની ઉદાત્ત ભાવનાને હું લોક સાહિત્યકાર તરીકે હું ખૂબ અભિનંદન આપું છું અને એમના આ કાર્યની ખૂબ સરાહના કરું છું. મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આવા તરવરિયા યુવાન લોક સાહિત્ય માટે, આપણા સાહિત્ય માટે, આપણી પરંપરા માટે, આપણી આ સમૃદ્ધ વારસો લોક સાહિત્યનો, ભજનનો, સાધુતાનો, સંસ્કારનો, જે વારસાથી આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત મગમગી રહ્યું છે, આપણી અદ્ભુત પરંપરા જેની સાથે જોડાયેલી છે, એ પરંપરાનું વહન કરવા માટે આજના યુગમાં, આ સમયમાં, આ કોમ્પ્યુટર યુગમાં, આ મોબાઈલના યુગમાં, આ નવતર દુનિયામાં આ પ્રયોગ જ્યારે થઈ રહ્યો છે, તે હું માનું છું કે આવનાર ભવિષ્યની આ શુકનવંતી વાત છે. આવનાર ભવિષ્ય માટે આ શુકનરૂપ કાર્ય છે. એ કાર્યને ખૂબ હું સરાહું છું, ખૂબ હું અભિનંદું છું અને મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. વિજયભાઈ, આ તમારું કાર્ય અદ્ભુત કાર્ય છે. એટલે લોક સાહિત્ય અને ચારણી સાહિત્યની જ્યારે વાત કરી છે, આમ તો સાહિત્ય સાહિત્ય છે. સાહિત્યની આગળ લોકેની જરૂર નથી અને શ્લોકની પણ જરૂર નથી. પણ મનુભાઈ પંચોળી એમ કહેતા કે ચારણી સાહિત્ય એ શિષ્ટ સાહિત્ય નથી, એ વિશિષ્ટ સાહિત્ય છે. દર્શક દાદા મનુભાઈ પંચોળીના આ શબ્દો છે કે ચારણી સાહિત્ય એ શિષ્ટ નથી પણ એ વિશિષ્ટ સાહિત્ય છે. વિશિષ્ટ સાહિત્ય એટલા માટે છે કે જેના દ્વારા રાજાઓને, જેના દ્વારા ધર્મને, જેના દ્વારા સમાજ કલ્યાણને અને સમાજનો રખોપો કરવા માટે આ સાહિત્યનો ભરપૂર ઉપયોગ થયો છે. દાખલા તરીકે હું આપને કહું કે ગૌ હત્યા પ્રતિબંધની જ્યારે વાત આવી ત્યારે ઇસ્લામ શાસન, શાહજહાંનું શાસન અને એ શાસનમાં આ વાત બહુ કટતી હતી હિન્દુ સમાજને. પણ એને કોણ કહી શકે? હુકમ બાદશાહ હરા નકો પાછા હટે. સાહેબ, અડધા હિન્દુસ્તાનનો બાદશાહ અને પોણું હિન્દુસ્તાન જેના ખંભે હિસોળા લેતું હોય એને કોણ કહી શકે? હવે આ સાહિત્યની કેટલી જરૂર છે એ હું આપને વિજયભાઈ કહેવા જઈ રહ્યો છું. આ શું કામ તમે
ગામે ગામ નેહડે નેહડે બધે ફરો છો. આ તમે એટલું મોટું કામ કરી રહ્યા છો. એટલા માટે કહું છું કે આને કોણ પહોંચે? આને યુદ્ધ કરી શકાય? મહાસત્તા સામે યુદ્ધ હાલે નહીં, બરોબર? એની સામે કોઈ ડાપણ ચાલે નહીં, એની સામે કોઈ તમારી શક્તિ હાલે નહીં. તો કરવું શું? ત્યારે આપણી પાસે એક જ રસ્તો છે, એ રસ્તો છે સાહિત્ય. હવે શાહજહાં બહુ ન્યાયપ્રિય રાજવી બાદશાહ, એને ન્યાયઘંટ રાખેલો પોતાને પરિસરમાં, કચેરીના પરિસરમાં, કે ન્યાયઘંટ કોઈ વગાડે એટલે રાજા બાદશાહને બોલાવે, ન્યાય આપે. એક દિવસ ગાય આવી અને ગાયને ખરલવાની ટેવ હોય. તમે તો અમારો મોસાળ છો, આહિર છો, હું ચારણ છું, એટલે આપણે તો માલધારી સમાજમાંથી આવીએ છીએ, આપણને ખબર છે. એટલે ગાયને ખરલવાની ટેવ હોય કે લાકડું હોય કે ક્યાંક હોય તો ગાય શીંગડે શીંગડે ખરલે. એટલે ગાય ન્યાયઘંટ પાસે જઈ અને ખરલવા ગઈ, ન્યાયઘંટ વાગ્યો, ધાણાનાટી બોલી. એટલે બાદશાહે પૂછ્યું, કોણ છે? જાઓ તપાસ કરો. કે જાપના એ તો ગાય છે. કે તો એને હાંકી મૂકો. ત્યાં ચારણ કવિ નરહરદાનજી ગઢવી, એ એમના કવિ હતા, ઈ ત્યાં બેઠેલા. લોઢું બરોબર ધગેલું હતું અને ઘા ન કરે તો ચારણ ચારણ નથી. એટલે કીધું, ઉભા રહ્યો નામભર, આપને મારી વિનંતી છે, હું આપનો કવિ છું, આપના રાજ્યમાં રહું છું, આપનો આશ્રિત છું, પણ હું તમને કહેવાય આવ્યો છું કે ન્યાયઘંટ તમે જો રાખ્યો હોય, ન્યાયઘંટ કોઈ વગાડે તો તરત ન્યાય આપવો જોઈએ. એટલે તમારે ન્યાય આપવો પડશે. ગાયને શેનો ન્યાય? એ તો પશુ છે, એને શેનો ન્યાય જોઈએ? એટલે તરત જ ચારણી ભાષામાં એને કવિ રજૂ કર્યું કે જો હરિમુખ તરણ ધરત સબબ મારત નહીં કોરી, હમ ગરીબ તરણ ચરખી બચન ગુચારત હોઈ, અમૃત હિન્દુ દેત કાલકૂટ મોગલ ન પાવખી, એ જ પુત્ર હમ જણે સકલ સબકે મન ગુરુ ભાવખી, કહ નરહર સુન દિલીશ્વર કહત હી હમ જો રે કરન, કી ચોક મારત હમે ન મુઈ ચાન સામ સેવત શરણ. એણે એમ કીધું કે જો અરિમુખ ત્રણ ધરત સબબ મારત નહીં કોઈ. હિન્દુસ્તાનનું નીતિશાસ્ત્ર, યુદ્ધ નીતિ એમ કહે છે કે મોઢામાં ત્રણું લઈ લે માણસ, ખડ લઈ લે મોઢામાં, તો એની ઉપર કૃતાંત દુશ્મન હોય તો વાર ન કરે. આ હિન્દુસ્તાનની યુદ્ધ નીતિ એમ કહે છે. તો ગાય એમ કહે છે કે કાયમ અમારા મોઢામાં ખડના તણખલા છે. જો હરિમુખ ત્રણ ધરત સબબ મારત નહીં કોઈ, અને હમ ગરીબ ત્રણ ચરખી બચન ઉચારત હોય. તમે જો ભેંસ છે ને એ રગે એમ કહેવાય અને ગાય ભાંભરે એમ કહેવાય. ગાયના બોલવામાં આર્ત છે બાપુ. એટલે એ જ પુત્ર હમ જણે, એટલે હું બોલું છું એમાં અભિમાનનો રણકો નથી, એમાં તો મારો આર્તનાદ છે. કારણ કે ગાય ભાંભરે છે. જો હરિમુખ ત્રણ ધરત સબબ મારત નહીં કોઈ, હમ ગરીબ ત્રણ ચરખી બચન ગુચારત હોઈ, અને અમૃત હિન્દુ દેત કાલકૂટ મોગલ ન પાવહી. જો ભાગ પાડે છે વિજયભાઈ કે હું હિન્દુને અમૃત આપું છું અને મુસ્લિમને કાળકૂટ ઝેર આપું છું, એને અમૃત આપું છું, દૂધ. અને એ જ પુત્ર હમ જણે સકલ સબકે મન ગુરુ ભાવગી. હું એવા દીકરાનો જન્મ આપું છું કે આ દેશ કૃષિ સંસ્કૃતિ ઉપર આધારિત છે. એટલે મારા દીકરા કાંધે ધોહરા ઉપાડી, કરાળે ખેતર ખેડી અને હિન્દુસ્તાનનું પોષણ થાય છે, એવા હું તો સંતાન આપું. એ જ પુત્ર હમ જણે સકલ સબકે મન ગુરુ ભાવખી, કહ નરહર. નરહરદાનજી નામના ચારણ કવિરાજ કહે છે, સુનો દિલીશ્વર, હે દિલીશ્વર સાંભળો, કે ચોક મારત હમે, મારાથી એવી કઈ ભૂલ છે કે મારી કતલ કરવામાં આવે છે, અને મોઈ ચામ સેવત શરણ, મરી ગયા પછી મારા ચામડા ઘસાઈ જાય ત્યાં સુધી માણસો બૂટ પહેરે છે, મારો આવો કયો અપરાધ છે? ગાય એમ બોલે. સાહેબ આમની વાણી સાંભળી અને બાદશાહને એમ થયું કે આટલી મોટી ગાય સમાજને ઉપયોગી છે, તો કવિરાજ શું કરવું જોઈએ કે ગૌ હત્યા પ્રતિબંધ કરવો જોઈએ. આખા હિન્દુસ્તાનમાં ગૌ હત્યા પ્રતિબંધ જાહેર થયો શાહજહાંના વખતમાં, અને બીજા વર્ષે ગાયો વધવા માંડી. કે કવિરાજ ગાયો બહુ વધવા માંડી, કરવું શું? કે તમે ભારતના ભાગી વિધાતા છો, ગૌચર કાઢો. અને એમના કહેવાથી ગૌચર કાઢ્યા. આ સાહિત્ય કામ કર્યું છે.
આ કામ એ સાહિત્ય કર્યું છે. હું ઘણી વખત કીધા કરું છું કે ભગવાન રામનું બ્રહ્માસ્ત્ર, કૃષ્ણનું સુદર્શન જે કામ નથી કરી શક્યા એ કામ રામચરિત માનસને ભાગવત કરે છે. કહેવાનો અર્થ એટલો છે કે આખો તમે જુઓ, આખું મહાભારત તમે વાંચો, આખું મહાભારત વાંચો તો કેવડું મોટું મહાભારત. એમાં ગીતાજી આવી ગયા. યથા નદી નામ બહવંબો વેગા સમુદ્ર મેવા વિમુખા દ્રવંતી તથા તવામિ નરલોક વીરા વિશંતિ વક્ત્રાણ ભીવી જ્વલંતી વાયુર યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્તોમ પ્રપિતા મહચ્છ. એમાં વચ્ચે ગીતા આવ્યા. પણ એ મહાભારત આખું જો તો લોકોને સંસ્કૃત ભાષામાં એ મહાભારત પચાવવું, સમજવું એ તો ગામડાના માણસને બહુ અઘરું પડે. પણ કવિઓએ કામ શું કર્યું? આ સાહિત્ય શું કામ કર્યું? ગામડાનો અભણ માણસ, ખેડૂ માણસ, વાડીએ કામ કરતો માણસ ઘરે આવે, ભગવાનને દીવાપુતી કરે, હાથ પગ ધોઈ અને ચોપડી લઈને બેસે તો એમાં કાગ બાપુની કાગવાણીમાં લખ્યું હોય કે વોરીને જાજો વાદ ભલે મન ગમતી ચીજો મળે પણ એ ચીજોમાં સ્વાદ કદીએ ના આવે કાગડા. આખું મહાભારત આમાં આવી ગયું બાપુ. કે તમે વાદ કરીને કોઈ પણ વસ્તુ લઈ આવો તો એ વસ્તુ તમારા હાથમાં રહે પણ એમાં સ્વાદ ન આવે. વરીને જાજો વાદ ભલે મનગમતી ચીજો મળે પણ એ ચીજોમાં સ્વાદ કદીએ નાવે કાગડા. એક દુહામાં આખા મહાભારતનો અર્થ આવી જાય. અને આખું રામચરિત માનસ તમે જુઓ તો રામચરિત માનસ જેમ ખોલો ત્યાં સ્ફુરન મૌલિક લોલની ચારુ ગંગા લસત ભાલુ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભૃષુ નેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્માંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી પ્રચંડમ પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજમ ભાનુકોટી પ્રકાશમ ત્રયશુલ્લ નિર્મૂલનમ શુલ્લ પાણી ભજે હમ ભવાની પતિ ભાવ ગમ્યમ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી. અને આગળ જાઓ અરણ્યકાંડમાં તો નમામિ ભક્તવત્સલમ કૃપાલુ શીલ કોમલં ભજામિ તે પદાંબુજમ કામિના સ્વધામદમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંદ લોચનમ મદાદિ દોષ મોચનમ. ઈ રામચરિત માનસ તો આવડું મોટું. અને છેલ્લે ઉત્તરકાંડમાં તમે પહોંચો તોરા આકાશ શશી રઘુપતિ પુરી જ્ઞાન સિંધુ દેખી અરખાન बढ़त कुलाल करत जनुगन नारी तरंग समान राका शशि रघुपति पुरी सिंधु देखी हर खान. હવે એવડો મોટો રામચરિત માનસ. હવે એ રામચરિત માનસને તમારે એક દોહામાં આખો મરમને પામવો હોય તો એક જ દોહામાં કાગ બાપુ એમ કહે છે કે રોળીને લંકા રામ પેલો પગ કેગેને પડ્યો. લંકા માથે વિજય મેળવ્યો, લંકાના શાસન માથે વિજય મેળવ્યો, દશકંધર રાવણના મહાત કરી અને ભગવાન રાઘવેન્દ્ર જ્યારે અયોધ્યામાં પધારે છે ત્યારે પહેલા વહેલા જેના માથે ઉપકાર નહીં અપકાર કરેલો એ માં કૈકેયીને પગે લાગ્યા છે. 100%. એટલે રોળીને લંકા રામ પેલો પગ કેગેને પડ્યો. ઈ ગુણને ગામો ગામ સૌ કરે આરતીઓ કાગડા. વિજયભાઈ, ઈ ગુણને હિસાબે ભગવાન રામની ગામો ગામ સમાજ આરતી ઉતારે છે. એને ઉપકારનો બદલો વેરથી નથી વાળ્યો, એને અપકારનો બદલો વેરથી નથી વાળ્યો, અપકારની સામે એને ઉપકાર કર્યો છે. સાહેબ, આ જગત વેરથી નથી, વેરથી વેર શમતું નથી, પણ સાહેબ વેર ઉપરે તમે ત્યાગ કરો, વેર ઉપરે તમે સમર્પણ કરો, વેર ઉપરે તમે સારા સંબંધો રાખો. એવું મને તમને સાહિત્ય અને આપણું સંસ્કાર ધન એ શીખવે છે. એટલે વિજયભાઈ, આ સાહિત્યનું કામ બહુ મોટું છે. સા વત્તા હિતસ્ય, અમારી મીડિયાની ભાષાઓ, વાહ. સા વત્તા હિતસ્ય, જેમાં લોકોનું હિત સમાયેલું છે તે વાતોને કહેવાય લોક સાહિત્ય. કેવી વાતો? રોજિંદા જીવનની વાતો, કોઈ બનાવની વાતો, કોઈ ઘટનાની વાતો, જેમાંથી કંઈક મળે છે એ વાતો રજૂ કરવી લોકો સામે, એ લોક સાહિત્ય. વાહ. અને એક વચ્ચે યાદી કરાવું કે વિશ્વના વિદ્વાનોમાં જેમની ગણના થાય છે એવા કેકા શાસ્ત્રી પોતાની આત્મકથામાં કહે છે કે વિશ્વના સુપ્રસિદ્ધ સાહિત્યકારો અહીંયા આવેલા, એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ,
ડોક્ટર બાંકે, કનરલ રોલ્સ, બાર્જર જેમ્સ આહા. આખા વિશ્વનું પરિભ્રમણ કર્યું. પરિક્રમણ નહીં, પરિભ્રમણ. બરાબર. આખા વિશ્વનું. ઇન્ડિયામાં આવ્યા, ભારત દેશમાં રોકાણા, ગુજરાતમાં રોકાણા. સૌથી વધારે સમય સાહેબ એવો સૌરાષ્ટ્રમાં વધારે સમય રોકાણા, સૌથી વધારે. અને જતાં જતાં ફારબસે તો દલપતને ક્યાં સુધી કીધેલું કે સૌરાષ્ટ્રમ સત્યમ શિવમ સુંદરમ. સુંદરમ. અને ત્યાં સુધી કીધેલું કે કોઈ પણ ગામનો પાયો, શહેરનો પાયો કે દેશનો પાયો નબળો કરવા માટે, નાશ નહીં પણ વિનાશ કરવા માટે તેમનું સાહિત્ય નબળું પાડો જય હો. એટલે આપોઆપ બધું નાશ પામશે. જય હો, જય આ હો. ફારબસે જતા જતા દલપતને કીધેલું અને દલપતે પણ તેમની આત્મકથાની અંદર આ વાત કંડારેલી છે. વાહ. કહેવાનો ભાવાર્થ સાહિત્ય આપણો પાયો છે. ફરીવાર મેરણભાઈ મૂળ વાત ઉપર આવીએ. આ તો તમે યાદી કરાવી ને વાહ. નીકળે છે. વાહ વાહ. કાગબાપુ નામ તો પરિવાર એની સાથે નાતો છે તમારો કાગબાપુનો, આમ તો સગામાં થાય છે. મારા નાનીમાના ફાધર, અચ્છા, મારા નાનીમાનો બાપુજી. બાપુજી થાય. ઓકે, ત્યાંથી શરૂઆત કરીએ. બાળપણ, વારસો, સાહિત્યનો લગાવ. ગઢવીને આમ તો આવા પ્રશ્ન કરતો નથી, પણ વ્યવસ્થાના ભાગરૂપે આ અમારો પ્રોટોકોલ હોય છે. વાહ. એટલે વ્યવસ્થાના ભાગરૂપે તમારા પરિચયમાં સાહિત્યકાર છો એટલે મારે કઈ પ્રશ્ન કરવાનો છે નહીં, સહજ ભાવે એટલે કે ક્રમશ ધીરે ધીરે ડોક્યુમેન્ટરી કહીએ ને, ક્રમશ થોડી રજૂઆત કરો. એમાં વિજયભાઈ આપ તો પહેલા જ વાત કરી, પણ ઉતરે ને અનામત જે ગજ ચિત્ર મહાવત શીર ચડ્યો કે ચડ્યો મરડાય નહીં મૃતિકા ઘટકો કુંભકાર્ય ઘાટ ઘડ્યો ઘડ્યો બદલાય ને બોટ બિલોરી તણો જેને જન્મ થતા એ જડ્યો દલપત કહે દિલ શોધી જુઓ કે જેને જાતિ સ્વભાવ પડ્યો. હમણાં દલપતરામજીની તમે વાત કરી એટલે દલપતરામજીનો આ છવૈયો છે કે ઉતરે ને અનામત જે ગજ ચિત્ર મહાવત શીર ચડ્યો. હાથી ઉપર, હાથીનું ચિત્ર હોય, એની ઉપર માવત બેઠો હોય, એ માવતને ઉતારી લેવો હોય તો ચિત્ર ફાટી જાય, માવત ન ઉતરે. ઉતરે ને અનામત જે ગજ ચિત્ર મહાવત શીર ચડ્યો અને મરડાય નહીં મૃતિકા ઘટકો કુંભકારીય ઘાટ ઘડ્યો. માટીનો ઘોડો હોય એને તમે હમોનમો કરવો હોય, મળવો હોય તો એ મરડાય નહીં. એ તો કુંભારે જે વખતે ઘાટ આપ્યો ઈનો ઈ જ રે. કુંભકારીય ઘાટ ઘડ્યો બદલાય ને બોટ બિલોરી તણો ઓલંબી કાચની માલપા, બિલોરી કાચની માલપા સરસ મજાનો ગુલાબનો ગોટો ચિત્ર્યો હોય અને એમ થાય કે આ કાચમાંથી ગુલાબનો ગોટો મારે લઈ લેવો છે, કાચ તૂટી જાય, ગોટો ન નીકળે. બદલાય ને બોટ બિલોરી તણો જેને જન્મ થતા એ જડ્યો એમ દલપત કહે દિલ શોધી જુઓ કે જેને જાતિ સ્વભાવ પડ્યો. એટલે ચારણનો જાતિ સ્વભાવ છે ગાવું, બોલવું, સાહિત્યનો પ્રચાર કરવો. એક વાત મને ઘણા માણસો કે આ તમને શોખ છે. મેં કીધું અમારો આ શોખ છે, આમાં કદાચ કાયદો લાગતો હોય તો જેલમાં કદાચ નાખી દે તો ભલે પણ વયા જાય, પણ અમે આને વિના રહી ન શકીએ, કારણ કે એ જન્મજાત છે. એક વાત. બીજી વાત, કવિ શ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ એટલે કાગબાપુ. કાગબાપુ એટલે મારા નાનીમાના પૂજ્ય પિતાશ્રી, એટલે મારા માતુશ્રીના માતુશ્રી, એમના બાપુજી એટલે કવિ કાગબાપુ. અને નાનપણથી મારા બા એટલે મારા માડી, મારા બા માં, એ અમને કોઈ બીજા ભાઈઓ ભાંડડા નહીં, ગિરાસ બહુ મોટો, એટલે અમે નાનીમા સાથે જ રહ્યા. એટલે અમારો સંપૂર્ણ વહીવટ કાગબાપુએ કર્યો. એટલે અમે આમ તો અમારું મોટું મોસાળ થાય, પણ અમે મોસાળની જેમ જ ઉતર્યા છીએ. એક વાત એટલે એ એક તો એ વાતાવરણ ખરું. બીજા નંબરમાં હું ભણવા ગયો ચારણ બોર્ડિંગમાં, ત્યારે કાગબાપુના સુપુત્ર એટલે રામભાઈ કાગ, એટલે મારા બાના સગા મામા, એટલે એમની ભેગો હું 17-18 વર્ષ રહ્યો. એટલે કંઈ પેલા સાહિત્યના વાતાવરણમાં રહ્યો. એક વાત. બીજું કે મેં નાનો હતો, હું લગભગ 3 વર્ષનો હતો અને કાગબાપુ પાસે દુહો ગાયેલો. એટલે બાપુએ એવું કીધું કે આ કલાકાર થશે કાગબાપુએ. એટલે એ તો બાલ્ય અવસ્થામાં, પણ મોટા માણસોના વેણ છે એ સત્ય હોય છે, પડી જાય સત્ય પડી જાય. અને સાહિત્ય આપણે બે ભાઈ બેઠા હતા ત્યારે વાત કરતો હતો કે કલાકાર છે
કે કવિ છે એ કોઈ નાની હસ્તી નથી. ઈશ્વરે એને એવી રીતે મોકલેલા છે અમુક પ્રકારના દેવી સંપત્તિના ગુણ આપીને કે કલાકાર સામાન્ય નથી, કવિ સામાન્ય નથી. એ સમાજ માટે પૂજનીય છે, આદરણીય છે બાપુ. એ સમાજને કાયમ જોવું રહ્યું. બરાબર. એટલે અને કલાકારોની પણ જવાબદારી ઘણી થાય છે કે સમાજની માલપા આપણને આદર રીતે રાખે છે તો આપણે એવી રીતે રહેવું એ જરૂરી છે. બીજી વાત આપને એ કહું કે પછી તો હું અહીંયા અમારા સોળબદ્રીમાં ગામડાની નિશાળ એટલે અહીંયા 4 ધોરણ સુધી ભણ્યો. પછી ઓથા પ્રાથમિક શાળામાં ભણવા ગયો. પછી 8મા ધોરણથી ભાવનગર હું બોર્ડિંગમાં ભણવા ગયો. ત્યાં મોરારી બાપુના નાના ભાઈ અમારા શિક્ષક હતા ચેતન બાપુ. એ બાવડું પકડી અને આમ હું શરમાળ હતો, ગાવું બોલવું મને નહોતું બહુ મજા આવતી, પણ શરમાળ હતો. એટલે કે તું ચારણનો દીકરો ને તું શનિવારે ગાતો નથી એમ કરીને અમારું બાવડું પકડીને શનિવારે મને ઊભો કરે ગાવા. અને કુદરતી માતાજીની કૃપા છે એટલે વિયાયેલ ગાયમાં ઓટોમેટિક જેમ દૂધની વ્યવસ્થા થઈ જાય છે એમ ચારણનો દીકરો જો ધારે તો એના ઉપર સરસ્વતીની કૃપા તો આજની તારીખે છે જ. પણ એના માટે તમારે જીવવું પડે એ ટાઈમ કે એ સરસ્વતીને તમે વેચી ન શકો, એ સરસ્વતીને તમે અડાણે મૂકી ન શકો, એ સરસ્વતીનો તમે એનો દુરુપયોગ કરી ન શકો. એ તમને જો ખ્યાલ હોય તો એ કાયમ માતાજી તમારી ભેરે રહેશે. એ હકીકત વાત છે. પણ એનો દુરુપયોગ ન થવો જોઈએ એમ હું આપને બધાને હું મારી વાત કરું છું. હું કોઈને બોધ આપવાની વાત નથી કરતો, પણ હું મારી સમજણની આ વાત કરું છું. એટલે એ પછી તો હું ગાવા રહ્યો. પછી આકાશ પેલો યુવક મહોત્સવમાં મેં ભાગ લીધો. એમાં ગુજરાત ફર્સ્ટ હું આવ્યો લોકવાર્તામાં. પછી રેડિયો સ્ટેશનમાં હું બહુ નાની ઉંમરે, હું લગભગ 17 વર્ષની ઉંમરે તો બીઆઈ થઈ ગયેલો લોકવાર્તાના દુઆછંદમાં. બીઆઈ આર્ટિસ્ટ બરાબર. અને પછી તો મેં આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર ને બધી જગ્યાએ બહુ પ્રોગ્રામ આપ્યા. પહેલાં મોરારી બાપુ પાસે બાપુએ મને ખૂબ પ્રેમ કર્યો અને ખૂબ મને સાચવો, ખૂબ આશીર્વાદ આપ્યા. અને બાપુ આજની તારીખે પણ મારે એટલા જ વાલથી આપણને દીકરાની જેમ પૂજ્ય મોરારી બાપુ રાખે. પૂજ્ય ભાઈશ્રી હોય, મહંત સ્વામી હોય, સ્વામિનારાયણ સંપ્રદાય, બધા સાધુ સંતો, મુક્તાનંદ બાપુ છે, શરનાથ બાપુ છે, પછી અમારે ચલાળા જગ્યા વલકુ બાપુ છે, પાળિયાદ અમરા બાપા ઉમાબા હતા. બધા સાધુ સંતોએ ખૂબ જ મને આશીર્વાદ આપ્યા છે. ખૂબ જ બધાએ મને આ સાહિત્યને પ્રોત્સાહન આપ્યું છે. અને આખી દેશ દુનિયામાં મેં કાર્યક્રમ આપ્યા છે. એમાં બધા જ મિત્રોનો, કલાકારોનો પણ ખૂબ ફાળો રહ્યો છે. કલાકારોએ પણ મને બહુ પ્રેમથી રાખ્યો છે. એ વખતના તો દિગ્ગજ કલાકારો કે જે સમર્થ કલાકારો હતા, પૂજ્ય નારાયણ બાપુ, બચુ બાપુ ગઢવી, મનુભાઈ ગઢવી, ભીખુદાનભાઈ, આ બધા જ માણસોએ મને ખૂબ સાચવો છે, નાના બાળકની જેમ સાચવો છે. અને મને એમના વારામાં પહેલો મને બેહાર્યો છે કે ભાઈ તું બોલ લોકશાહી. આ બધા કહે છે ને કે ભાઈ આમાં કલાકારોમાં ખૂબ ટાંટિયા ખેંચ હતી ને આમ હતું ને તેમ હતું, એવું હું માનતો નથી. મને એવું થયું નથી એટલે મને ખ્યાલ નથી. બાકી બધા જ કલાકારો, ઇતર સમાજના પણ બધા જ કલાકારો, લક્ષ્મણભાઈ છે, નિરંજનભાઈ છે, જગમાલભાઈ છે, સમરથસિંહ સોઢા છે, આ બધાએ મને ખૂબ બધાએ બેસાડ્યો છે પ્રોગ્રામમાં. બધાએ ખૂબ આનંદ કર્યો છે. પુરુષોત્તમ બાપુ છે, અમારે હર્ષુગીરી બાપુ છે, આ બધા જ કલાકારોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. બધા ખૂબ રહ્યો છું. અને આજની તારીખે હજી પણ બધા કલાકારો આપણે પરિવારની જેમ રહીએ છીએ, એનો આનંદ છે. વાહ. અને મેરણભાઈ સાહિત્યની વાત કરતા ને, સાહિત્ય એ શૈલી છે અલગ અલગ. એમાં ચારણી શૈલી કહે ને, હું ચારણી શૈલી કહું. આમ તો ચારણી સાહિત્ય બધા બોલે, ચારણી શૈલી આમ તો શૈલી છે, મૂળ શબ્દ એ છે, શૈલી છે. બરોબર. એ વાત કરવી છે. એ મર્યાદિત સંખ્યામાં થઈ ગઈ. અમુક શૈલી છે ને એ શબ્દો સાથે વણાયેલી હોય. એટલે યુવા પેઢી જો આ દ્રષ્ટાંત આપું લોકોનો, કે એ લોકો આજની યુવા પેઢી 70 વર્ષ જૂનું પંક્તિ હોય, 70 વર્ષ જૂની રચના હોય તો આજે રચના સ્વીકારે છે. કારણ કે શૈલી એ શબ્દોમાં લખાણી છે. કોઈ પણ રચના લઈ લો અત્યારે, ભલે અત્યારે થોડુંક વર્ગમાં ફેરફાર આવ્યો છે, ધબધબાટી કરીને નીકળી જાય, એનું વધારે હાલે છે. એવું પણ નથી.
આ શૈલીની તાકાત કેટલી, ચારણી શૈલીની તાકાત કેટલી. કોઈ પણ અત્યારે રચના બોલીએ એમાં કવિ કાગબાપુની જ યાદી કરીએ, જો એવી રચના આવે ને એટલે પડકારો યુવાનોને આવશે. આમાં આવતી હોય રચના, હળડમ ખળડમ બ્રહ્માંડ હાલે, ડડડમ ડડ ડાકર ડાક બાજે, જળડમ દ્રગ જ્વાલ કરાલ જરે, સચરમ થળણમ ગણ સાજ સજે, કણકે ધરણી કડડમ કડડમ હળડમ મુખનાથ ગ્રજંત હરે. આ શૈલીની તાકાત કેટલી, આ તાકાત છે, એમાં હાથ ઊંચો થાય. સાચો છંદ ગાવ છો, આવો તો કલાકાર નથી ગાઈ શકતા. મૂળ કહેવાનો ભાવ ક્યાંક શૈલીની તાકાત છે. કોઈ પણ કલાકાર ગાય, ગમે એ ગાય, નવો ઉગતો કલાકાર ગાય ને તો આમાં પડકારો થાય છે. આ વસ્તુ ટૂંકમાં કહેવાનો ભાવથી શૈલીની તાકાત છે કે સાહિત્યની તાકાત, બંને અલગ વસ્તુ છે. બરાબર. તમને થોડીક દૂરની વાત કરું, થોડીક નજીકની વાત કરું. કાગબાપુનો એક ગીત છે કે નર નરાધીશ ને જગદીશ રીજા હતા, અમતના એ જ ઝરણા સુકાયા. નર રીજે એટલે માણસ રીજે, નરાધીશ રીજે એટલે રાજા રીજે, અને માણસ પછી રાજા, અને રાજા પછી કોણ આવે? ભગવાન. નર નરાધીશ ને જગદીશ રીજા હતા, અમતણા એ જ ઝરણા સુકાયા. એમ કહેવાય છે શાસ્ત્રમાં, વેદમાં, પુરાણમાં, શાસ્ત્રમાં, કે ચારણની વાણી સાંભળી એની ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થયા. ક્યાં વાત. સ્કંદ પુરાણમાં એવું વર્ણન છે કે કાશી અવિનાશી છે, પણ જ્યારે કાશીમાં ભગવાન શંકર પહેલા વહેલા બિરાજમાન થયા ત્યારે ગર્ભગૃહમાં ચારણોએ સ્તુતિ કરી છે ભગવાન શંકરની. એટલે ચારણ ભગવાનને પ્રિય છે. એટલે હજી નજીક આવો, ભગવાન કૃષ્ણનો જન્મ થયો, કંસના કારાગૃહમાં થયો, અને નંદ બાવા તોપનું લઈને આવ્યા. નજર નોંધી એનું મને ફાટફાટ ગૌરવ છે કે જે સમાજ ની હારે અમારો નાતો રહ્યો છે એ ઝૂંપડું દેખાય છે સાહેબ. ક્યાં મથુરા અને ક્યાં ગોકુળ, અને નંદ બાવાને ઝૂંપડામાં જઈને ઉભું રહેશે ટોપલું. કવિ કાગ એનું વર્ણન કરે છે કે જ્યાં મોટી મોટી મેળીઓ એ દીધેલો જાકારો રે જી. મોટા બંગલા, મોટી હવેલીઓ, મોટે તાકાત વાળા માણસો અને ડાયા માણસો, ગીતાજીના પાઠ કરવા વાળા માણસો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય, આવું બધું કહેવા વાળા એ બધા ક્યાં આવ્યા ગયા? કૃષ્ણ રાખવો છે કે નહીં? અમારે કરે નહીં, અમારે કરે નહીં, આ નહીં. એટલે કૃષ્ણ નથી રાખવો? આખા જગતની માલપા એને નજર નહીં નોંધી હોય? માથે કાળ હતો, પણ એ વખતે ઝૂંપડાએ પડકાર કર્યો છે. એની એક ઝૂંપડી કહીએ કે જીવન પધારો. આ તો અમારું જીવન છે, કૃષ્ણ નથી, અમારો પ્રાણ છે. એને ઝૂંપડા કહીએ કે જીવન પધારો, જીવે દેવકી માતારો દીકરો રે જી. આ સામાન્ય દીકરો હતો? મહાભારતના યુદ્ધની માલપા કૃષ્ણને જુઓ તો સંજય કહતી કે ગાંજી વતે મહાવીર ખાંડવ પ્રજાર તહા સુન હો બખાન મેં તો દેવ દંત નાગ કોટા વધિત લડાઈ ઉતે અને ઉતે મેઘ બંધન रुकाई व्योम थान में तब ही कोप हर कीन तीन रथ पाज करण गिरी मम लेत नहीं चक्र अंगूरी फेरन लगी क्या धक बकत भूमि धक धक से कौन कमट गई कल मलो ब्रह्मांड खंड फटन लगो કે કૃષ્ણ ચક્ર કર પર ગૃહ્યો. ક્યાં વાત. હાથની માલપા સુદર્શન ધારણ કર્યું ને આખી પૃથ્વી ચક્રદાંડા ચડી ગઈ. આખી પૃથ્વી જેમ ચક્રાવે ચડી હોય એમ પૃથ્વીની હાલત થઈ. ઈ કૃષ્ણ, એને આ રાખવાની વાત હતી. પણ મોટી મોટી મેળીઓએ દીધેલો જાકારો, એને એક આયરડે દીધેલો મીઠો આવકારો, દેવકીજી તારો દીકરો. ઈ વખતે કૃષ્ણ જન્મોત્સવ પહેલા વહેલા થયેલો, 5,500 વર્ષ પહેલા એ નંદ બાવાને ઝૂંપડે થયેલો, નેહડે થયેલો. અને તમે જુઓ ભગત બાપુએ વર્ણન કર્યું કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો તો ચારણના આયરના ઘરમાં કઈ હાર્મોનિયમ ન હોય. અત્યારે છે આ તો માલધારી સમાજ,
એને વધાઈ વગડાવી તો વધાઈ કેમ વગડાવી? ગિટાર નો હોય, હાર્મોનિયમ નો હોય, ત્યાં બેન્જા નો હોય, ત્યાં કીબોર્ડ નો હોય, કાંઈ નો હોય ને. એ જીંગા જ વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા નંદ બાવાજીના. માલધારી માણસો છે એટલે એના ઘરમાં પાવા હોય, ભેંસું ગાયું ચારતા ચારતા ગોવાળિયા પાવા વગાડે. એટલે બાપુએ લખ્યું આજ વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા એવા નંદ બાવાજીના નેશ મારે જી. આજ ગોવાળણ લાગી ગીતડા જોને ગાવા જીવે નંદ બાવાજીના નેશ મારે જી. એ વખતે ભગવાન કૃષ્ણનો જન્મ થયો, 68 તીર્થ આવેલા બાપુ. આ કૃષ્ણ છે, આ ભગવાન કૃષ્ણ વંદે જગતગુરુ છે. કૃષ્ણ સમ કોઈ દેવ નહીં. ઈ ભગવાન 68 તીર્થ આવ્યા છે. યક્ષર ને કિન્નર ને નાગ ને વિદ્યાધર ને કુબેર ને દિગપાલ ને બધા ભગવાન મહાદેવ ને કે છે કે સુખદેવજી અને વાલ્મીકીજી કોયલના રૂપ લઈ લઈને બેસી ગયેલા. એ વખતે નંદ બાવાના ઘરની માલપા જે પારણું ઝૂલતું હતું ત્યારે ગાંધર્વો અને ચારણો આવ્યા છે. ભાગવતજીના 10મા સ્કંદ તમે જોજો, એમાં લખ્યું છે કે ગાંધર્વોએ ગાન કર્યું અને ચારણોએ સ્તુતિ ગાન કર્યું. 10મા સ્કંદમાં વર્ણન છે. ગાંધર્વોએ ગાન કર્યું. હવે એનો વિભાગ કરે છે કે ગાન કરવા માટે તમારે નાચવું પડે. આપણે હવેલીમાં તમે જોયું હોય તો હવેલીમાં નાચતા નાચતા ગાય છે, બરાબર છે. તો એ પૂર્ણ સંગીત તો જ જ પૂર્ણ સંગીત કહેવાય, બરાબર. નાચતા નાચતા ગાતા હોય, બરાબર. પણ ચારણોએ સ્તુતિ ગાન કર્યું છે. સ્તુતિ ગાનમાં નાચવાનું નથી, પાઠ છે. અને એ પાઠ કેવો છે એ તમને સમજાવું કે આને પાઠ કહેવાય. એ મોની માનસ પંકજ ભ્રંગ ભજે રઘુબીર મહારન ધીર અજે તવ નામ જપામી નમામી હરિ ભવ રોગ મહાગદ માન હરિ ગુણશીલ કૃપા પરમાયતનમ પ્રણનામી નિરંતર શ્રી રમનમ રઘુનંદન કંદય દ્વંદ ઘન મહિપાલ બિલોક યદીન જનમ મુનિ માનસ પંકજ ભ્રંગ ભજે રઘુબીર મહારન ધીર અજે તવ નામ જપામી નમામી હરિ ભવ રોગ મહાગદ માન હરિ. એટલે ચારણની વાણી એ દેવને પ્રસન્ન કરનારી છે. એક વાત એટલે એક વાત ઈ છે, ઈ દૂરની વાત થઈ, વેદકાલીન વાત છે, પુરાણોક્ત વાત છે. એટલે એનું ફાટફાટ ગૌરવ છે. પણ ઈ અત્યારે જોઈ તો ઈ પરંપરામાં ઈ કૃપાને કારણે ચારણનો દીકરો ગાતો હોય તો અલગ સમાજથી પડતો હોય છે. એ હકીકત વાત છે. એનો લેંકો, એનું બોલવું એ થોડોક અલગ પડતું હોય છે. આમ તમને ખ્યાલ આવી જાય કે આ ચારણ છે. વિજયભાઈ, એ તો હકીકત વાત છે અને નિર્વિવાદ વાત છે. બીજી વાત આપને એ કહું કે આ પરંપરા, આ વારસો એ હજી સુધી જીલાણો છે, જળવાણો છે, એનો પણ અમને ગૌરવ છે. અત્યારે યંગ જનરેશન ભલે સપાખેરા ગીતો તાલમાં નથી ગવાતા પણ છતાં ગાય છે, પણ સાહિત્યનો પ્રચાર તો થાય છે. એ મોટી વાત છે. બાકી સપાખરો ગીત છે, યુદ્ધનું ગીત છે, શૌર્ય ગીત છે. એમાં શબ્દની કિંમત છે, શબ્દનો વૈભવ છે, એમાં તાલનું નથી. પણ કહેવાનો અર્થ એ છે ભલે ગાય છે પણ એ બાને સાહિત્યનો પ્રચાર તો થઈ રહ્યો છે. કારણ કે આ જે ગીતો ગવાતા હતા એ યુદ્ધમાં સફેદ હાથી માથે કવિ બેઠા હોય, લહિયા, તમે જેમ પત્રકારો છો, અને સફેદ વસ્ત્ર ઢાંક્યું હોય છે, એની માથે કોઈ વાર ન કરે, એને આંખો દેખો એવા લખતા હોય. આવી રીતે બનાવ વર્ણન થતું હોય. એમાં આ ચારણી ભાષાના ગીતોનો પ્રયોગ થતો હતો, બરાબર. ગઢ ડાકરાંગ બાજ ચંડી ત્રંબાળા આકરા ગાજ તપ હોશા ખરા બીર આકરા ત્રસંગ ગેમાં ગોમ ધુઆ કરા પીટ ngતોળ ભાખરા ગાજ સંગ્રામ સાકરા મેળે ઠાકરા જસંકડી બાજતે પેરંબા પીઠ ઉથડે કામેરુંગા મારાડી કા જોટાણા સેડા દીકપાળા થયા પાડે ચડી તાક ડાળે ઢાળે મદની સપોરગેમાં ધંધ લાગા લંકાવાળા રામચંદ્ર જેમ દયા કૌરવા પાંડવા દૂધ મસાયા કૃતાણ. આમાં પ્રયોગ થતો હતો. આ સપાખરું ગીત છે. હવે એ વખતે બેન્જો કે તબલા કે
એને કરોડ રૂપિયા આપો તો વગાડવા ત્યાં કોઈ આવે ખરો? કે બાપુ તમે આખું ગામ આપી દો તો અમારે કાંઈ જ્યાં તીરની અને બંદૂકોની ધાણીઓ ફૂટતી હોય ત્યાં આવે કોણ? બરાબર. એટલે કહેવાનો મારો અર્થ એટલો છે કે એ શબ્દ પ્રધાનતા હતી, પણ ભલે સંગીતમાં તો સંગીતમાં પણ પ્રચાર થઈ રહ્યો છે એનો આનંદ છે. મારે કહેવાનો અર્થ એ છે કે વિજયભાઈ એક યા બીજે રીતે આ સાહિત્ય લોકો સુધી જાય એ મોટી વાત છે. આને બહુ મોટું કામ કર્યું છે સાહેબ, બહુ મોટું. આજે રાજાઓ છે, સમ્રાટ રાજા પોતે સ્વતંત્ર હતા, એ સમાજની માલપા ક્યારેક એવું પગલું લઈ લે કે જે સમાજને દુઃખરૂપ પણ હોય, બરાબર, એને સમજાવવા માટે વ્યવસ્થા હું સાહિત્ય. કવિરાજ કે એટલે સમાજ કવિરાજને કે આ રાજા મહારાજાને કયો ને જરાક આ બરોબર નથી, એટલે ઈ સાહિત્યના માધ્યમથી કે અને ચારની વાત મહારાજા સાંભળે અને સમાજનું કલ્યાણ થાય. કેવડી મોટી વાત હતી સાહેબ. આ સાહિત્યએ કેવડું મોટું કામ કર્યું છે. તમે જુઓ તો ખરા. એમ કહે છે કે જામ સાહેબને મળવા માટે ચારણ ગયેલો, એટલે જામ સાહેબ શિકારે ગયેલા અને ઘણા બધા મૃગને મારીને આવતા હતા. એટલે ચારણને ખૂબ દુઃખ થયું, પણ હવે મહારાજા છે એને તો શું કહી શકાય. એટલે એને એક દુહો કીધો કે સીતા નહીં ચળેવાય કાજ અનંગા વોરેલ મૃગલાય વેશ પણ ઈ રામા વાળા ઈ રેશ એ તું તો વાળસ જામ વજા. આ તમે બાપુ બહુ સારું કામ કર્યું. આ એટલા બધા મૃગલાને માર્યા, બહુ સારું કામ કર્યું. કેમ કે સીતાજીને છેતરવા માટે એકવાર મૃગલાનો વેશ લીધેલો મારી છે, એટલે મૃગલાને મારી જ નખાય. એટલે ઈ રેહને હિસાબે તમે મૃગલાને મારો છો. અને રાજાને ખબર પડી ગઈ કે કવિરાજ કહે છે મને બીજી રીતે, અને એને તીરકામઠો બંદૂક ભાંગી અને પ્રતિજ્ઞા લીધેલી કે કવિરાજ હવે હું કોઈ દી શિકાર કરવા નહીં જાઉં. ઈ આ સાહિત્ય કામ કર્યું. પરણતા સોલંકી સરદાર સાહેબ મારી વેગડને આવી વાછરા, એ આ મા દેવલબાઈ કે અને ગાયોને વારે જાય, ઈ કામ સાહિત્ય કરાયું છે બાપુ. કેટલા હું તમને અમીરજી ગોહિલને ત્યાં મોકલવામાં, માં તમારા હાથના મરસિયા, મારે તમારા મોઢાથી મરસિયા સાંભળો છે કે મરસિયા બેટા મરેલાના મરસિયા હોય, કે માં મારે તો મરવાનું જ છે, કે એમ નહીં. તો અમીરજી ગોહિલના લગ્ન ગાંધર્વ લગ્ન કરાવે છે મા દેવલબાઈમાં, અને પછી સોમનાથની સખાતે જાય છે અને માં મરસિયા ગાય. આના મૂળમાં તો સાહિત્ય જ છે. સોમનાથની રક્ષા છે, એમાં સાહિત્ય ભેળો કેવડું મોટું સાહિત્ય કામ કર્યું. એટલે આ તમે જે કામ કરો છો એ બહુ મોટું વિજયભાઈ કામ છે તમારું, સમજી લેજો. આ લોકોને ખબર નથી. લોકો તો ખાલી એટલું કે તાળીઓ પાડવાનું, આનંદ કરવાનું એના સાહિત્ય માને છે, એવું નથી. આ તો કદાચ વડાપ્રધાનને ખબર નહીં હોય અને મુખ્યમંત્રીને ખબર ન હોય કે આ કામ એવડું મોટું આ સાહિત્ય કામ કર્યું છે. સમાજના મિનિસ્ટરોને ખબર નહીં હોય કે આવા તો કેટલા, આપણી પાસે સમય નથી, મારી પાસે હજારો પુરાવો દાખલા છે કે આ સાહિત્યએ આતાણ સુધી આપણને આવી રીતે જીવતા રાખ્યા છે અને કેટલા સમાજ કલ્યાણ થયા છે. ઈ તમે કામ કરો છો વિજયભાઈ. તમને વારંવાર હું વારાઘડી તમને અભિનંદન આપું છું. હું કઈ પેલું નથી થઈ ગયું, પણ હકીકત એ કહું છું. અમને લાખ 2 લાખ રૂપિયા આપે તો અમે ક્યાં કોઈના વખાણ કરીએ છીએ, પણ હું કામ હકીકત કહું છું કે તમે આ સાહિત્યની આ નાગરવેલને જીવતી રાખવાનું કામ કરો છો, એટલા માટે હું રાજી થયો છું. દાદભાઈની એક પંક્તિ છે, ખંભે ખેંચીને કાવડું રાખી અમારી જીવતી નાગરવેલ ખાતર થઈને ક્યારીએ ખૂંત્યો અનફોરમ થઈને ફૂલડે ફૂલ્યો ગાજે સમદર ના પાણી અન ઘટો ઘટ એમ મેઘાણી. ગાજે સમદર ના પાણી અને ઘટો ઘટ એમ મેઘાણી. અને તમે જો મેઘાણી જયારે દેવ થયા ત્યારે કવિ દાદે કીધું કે દાદ સતવાદી એ દીવડો બુજો ખાંડ માદઈ પરકાત એ ફૂલ ગયું પણ ફૂલડા કેરી
રહીતીલો માવાસ હીરા કેરો પારખું તો અન સાવજ સૌરાષ્ટ્રનો સૂતો હીરા કેરો પારખું હું તો અન આજ સાવજ સૌરાષ્ટ્રનો સૂતો. સંદા ગીતા ને સોરઠા વાહ વાહ સોરઠ સરવાણી વાહ વાહ. એટલું રોયાતા રાતા પાણીએ મરતાય મેઘાણી. મરતાય મેઘાણી. વાહ વાહ. તારી કવિતા તણા પીધેલ હશે પાણી પાણી. એ લાખો સરોવર લાગશે લાગશે હાવ મોળાય મેઘ. મોડાય મેઘાણી. વાહ વાહ. અમારે આ કરવું પડે. શું કામ? તમે દાદ બાપુની યાદી કરી. એક રંગ નહીં તો રંગ પલટીને આવ. આહા. તને માણસ ગળ્યો છે જરા હટીને આવ. હટી ના આવ. અને ચીલામાં હાલે એને તો પૈડા કહેવાય. વાહ. અરે તને ચેતક ગળ્યો છે આડો ફંટાય ફંટીને ના આવ. આવ. ભાઈ ભાઈ. સારું કર્તવ્ય કરીને સારું કાર્ય કરીને જાય ને એની પ્રશંસા થાય. કોઈ માણસ હોય ને સાહિત્ય સુમધુર બોલે સાહિત્ય બોલે એની પાસે એવા વ્યક્તિ પાસે જવાનું મન થાય. પગલા એવા કોણ મૂકતું આવે કે ગગન પાછળ પાછળ ઝૂકતું આવે. ભાઈ ભાઈ. અને સૂર કોણ છેડી ગયું આ રસ્તે કે હરણ પાછળ પાછળ પૂછતું આવે. પૂછતું આવે. એમાંય મારું આ ગારા જેવું માટી જેવું મકાન હાંધો હાંધો અને ઈ તૂટતું આવે. ભાઈ ભાઈ. કોલેજ કરતા ને ત્યારે આવી અનકળી દેતી. હું આ પંક્તિ બોલું ને તમારે વિરોધાભાસી પંક્તિ બોલવા. હા, ચોક્કસ. અક્કલ મઠાને આવડે નહીં કદી વિવેક કેરી વાત એની કડવી જીભ જો કજાત એ તો રીહરે ચડાવે રાજડા. તો વાહ. પાછું ઉલટું લેવાનું. વાહ વાહ. એટલે આ કોલેજમાં એટલે ઘણા કહેતા હોય તમે સાહિત્યના જાણકાર એવું નથી. કોલેજમાં આવું તો અમે રમતા રમતા. અનકળી. વાહ વાહ. પણ મિરણભાઈ મૂળ વિષય ઉપર એક યુવા પેઢી અને લોક સાહિત્યનો સમન્વયની વાત કરવી છે. અત્યારે એક આનંદનો મુદ્દો એ છે કે કાફે કે ને કાફે ટી પોસ્ટ કહે છે એમાં હમણાં ડાયરા શરૂ થયા છે સાંપ્રત સમયમાં. કારણ કે યુગ બહુ ફાસ્ટ છે. દરરોજ કંઈક નવીન પરિવર્તન આવે છે. કાફેમાં શરૂ થયા છે ને આમ તો હિતકારી છે. તમે થોડી વાત કરી છે. કાફેમાં ડાયરા શરૂ થયા છે પણ એક યુવાનોમાં છીછરાપણું પણ આવે છે લોક સાહિત્યની બાબતમાં. ક્યાંક થોડુંક સાહિત્ય નબળું પડ્યું છે પણ એની સામે સાહિત્ય વધારે પ્રવર્તે છે. પ્રવર્તે છે. હા Right. ટી પોસ્ટમાં આવ્યું હોય તો સારું કહેવાય ને. રાઈટ વાત. એમાં ઓલા બનાવે છે ને ઉપલા માળે હા, પાછું હા, ઘણા હા. ખલીફા કહે છે એને. ખલીફા. હા એમાં પણ સાહિત્ય. બુર્જ ખલીફા. હા એમાં ઉપલા માળે હોય ને ત્યાંથી અહીં સાહિત્યકાર બોલતો હોય સામાન્ય નહીં ઉપરથી પણ જોતો હોય નીચે. આ સારી બાબત કહેવાય. પણ ક્યાંક સાહિત્યમાં છીછરાપણું આવ્યું છે પાછું. કલાકારોની પણ જવાબદારી રહેતી હોય છે ક્યારેક. એક નાના એવા બજેટ કહીએ છીએ આપણે પુરસ્કાર માટે ગમે તેવું પીરસતો હોય છે. એક સાહિત્યકારની જવાબદારી હોય. ભલે લોક ગાયક હોય છે એ આનંદ કરાવવા માટે હોય. સાહિત્યની મોટી જવાબદારી છે. મોટી જવાબદારી. હા વાહ વાહ. અત્યારે તમે લોક આનંદ કે લોક નિજાનંદ માટે ગમે તે બોલો પણ ભવિષ્યનું તમે નિર્માણ કરી રહ્યા છો એ પણ ભૂલવાનું નથી. રાઈટ. યુવા લોક સાહિત્યકારે સાંભળનાર વર્ગ છે એમાં આ સાહિત્યમાં પરિવર્તન અને સાહિત્યમાં થોડી વિકૃતતા છીછરાપણું આ બાબતને શું કહેશો? વિજયભાઈ આપને એ કહેવા જઈ રહ્યો છું કે પહેલી વાત તો એ છે કે ફાસ્ટ યુગ આવી રહ્યો છે. આપ સાચી વાત કહો છો કે 100% ફાસ્ટ યુગ છે એ આપણે માનવું જ પડે. પણ ગમે એવો ફાસ્ટ યુગ આવ્યો હોય અને તમારે શ્રીમદ ભાગવત કથા બેસાડવી હોય તો ફાસ્ટ યુગમાં એવું ન થઈ શકે કે પહેલો સ્કંદ વાંચવાનો અને પછી 10મા સ્કંદ ગાય ને પછી પૂરો કરો ભાઈ. એમ ન હાલે. એક વાત તમે માતાજીનું યજ્ઞ કરાવો એમાં ચંડી પાઠનો 13 અધ્યાયનો હોમ થવો જો. ભલે ફાસ્ટ યુગ ગમે એવો આવ્યો બરાબર છે પણ એમાં તો 13 અધ્યાય વંચાવા જુએ એને ચંડી પાઠ કહેવાય. બરાબર છે. એમ સાહિત્યમાં ફાસ્ટ યુગ ભલે આવ્યો એનો આપણને વાંધો નથી પણ સાહિત્યકારે રામાયણ ભાગવત આપણા પ્રાચીન ગ્રંથો ઇતિહાસ આપણા લોક સાહિત્યના સારા કવિઓ મેઘાણીની ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની રસધાર આ તો ખાસ વાંચવી જ જોઈએ. પછી એવું નહીં કે દાખલા તરીકે મેરાણભાઈ બોલ્યા એટલે આપણે ઈ મેરાણભાઈ બોલ્યા એ પ્રસંગ પાકો કરી લઈએ કે ભીખુદાનભાઈ બોલ્યા એ પ્રસંગ પાકો કરી લઈએ, બચુ બાપુ બોલ્યા એ પ્રસંગ પાકો કરી લઈએ. એમાં કદાચ મેરાણભાઈની ભૂલ પણ થતી હોય
એવું નહીં, પણ તમે આ વાંચો અને જે પરંપરા છે એને પ્રમાણિકપણે નિભાવવાનો પ્રયત્ન કરો. 100%. બાપુ સમાજ ગમે ગમે ભલે ફાસ્ટ યુગ છે, આપણે એક છે ફાસ્ટ યુગમાં એટલું થઈ શકે કે પેલા 5-5, 6-6 કલાક વાર્તા હાલતી હતી, હા 6-6 કલાક સુધી. બરોબર, આયરને ઘેરે ચારણ મહેમાન થયો તો સાંજે 9 વાગે ખાટલા નાખી વાળું પાણી કરી અને બધો ડાયરો બેઠો હોય ને હોકા ચાલુ કર્યા હોય અને કવિરાજ વાતું માંડે એટલે સવારે 4 વાગ્યા સુધી વાત માંડે. વાહ કવિરાજ વાહ, આજ હુઈ જાય, હજી વાત બાપુ અધૂરી છે. કે પછી સવારે જાગે, દાંતણ પાણી કરી, હીરામણ કરે, 9 વાગ્યા પાછા ડાયરો બેહે એટલે 12 વાગ્યા સુધી વાત હાલે. પછી 12 વાગે જમી કરી લઈને પછી સાંજે 3 વાગે આરામ કરીને આવે, પછી વાર્તા શરૂ થાય રાતના 9 વાગ્યા સુધી. એટલે ઈ હતું. પણ ફાસ્ટ યુગમાં ઈ વાત તમારી 3 કલાકની જરૂર નથી, ભલે 20 મિનિટમાં પૂરી કરે, એનો આપણને વાંધો નથી. પણ એમાં કથા વસ્તુ આવી જવી જોઈએ. કથા વસ્તુ મહત્વના જે પ્રસંગો છે એ આવી જવા જોવે. હું એવું માનું છું કે જે સમાજને કહેવાની વસ્તુ છે, હા જે સમાજને પ્રેરણામાં મળે છે. ખાલી મનોરંજન નથી બાપુ, આ પ્રેરણા છે. આ સ્ટેજ ખાલી મનોરંજન, મેં આપણે વાત કરી ને ખાલી તાળીઓ પડાવીને કે પૈસા ભેગા કરવા કે ગૌચારાના લાભાર્થે પ્રોગ્રામ છે, મંદિરના લાભાર્થે પ્રોગ્રામ છે અને પૈસા બધા ઉડાડે ને લાખો રૂપિયા ભેગા થઈ જાય ને તાળીઓ પાડીને વ્યાજે, કલાકારનું એટલું જ કામ નથી. પણ બહુ મોટી પ્રેરણા છે આમાં. એવી મોટી પ્રેરણા છે કે આ તમારી વાત સાંભળી અને લોકો તમારી વાતને હૈયામાં ઉતારે અને એ લોકોમાં એના રૂડા પરિણામ આવે. સાહિત્યની ઈ જવાબદારી છે બાપુ. સાહિત્ય એટલે તમે એમ નહીં સમજતા કે આટલું જ વાત છે. આપ જેવા તો મરબી માણસને આપને ખ્યાલ છે, પણ સમાજ જે સાંભળે છે, મારા મિત્રોને ખાસ કહેવું છે કે ભાઈ આમાં કોઈ હું તમને ઉપદેશ આપવાની આ વાત નથી. હું એક સામાન્ય કલાકાર છું અને તમને બધાને આનંદ કરાવવા માટે તમે વર્ષોથી આ જ કામ કરીએ છીએ ને હજી કરી રહ્યા છીએ, એટલે એ કોઈ મોટી વાત નથી. પણ જે કામ તમે કરો, જે ક્ષેત્રમાં હોય, પ્રમાણિકપણે કરો અને જે મુદ્દો જે છે એ સચવાવો જોઈએ અને એની જે ગરિમા છે એ સચવાવી જોઈએ. દાખલા તરીકે શ્રીમદ ભાગવત કથા કોઈ કરતું હોય તો એ ભાગવતની યજમાન પાસેથી પૈસા લઈ લેવા અને પેલું કથા કરી નાખવી એટલું નહીં, પણ ભાગવત છે ને એ લોકો સુધી પહોંચે, લોકો ભાગવતજીનો વિચાર પહોંચે, એ વક્તાની ફરજ હોય છે. એમ સાહિત્યકારની પણ ફરજ હોય છે કે ભલે આનંદ કરાવે, 2 જોક્સ વધારે બોલે, બધાને લોકગીતો ગવરાવે, એને બધાને રાસડે રમાડે, આનંદ કરાવે, ફ્લેશ લાઇટો ચાલુ કરાવે, તાળીઓ પડાવે, ધૂનું ગવરાવે, બધું સાચું. પણ એમાં 2 વાત 3 વાત તો એવી કરો કે જે સમાજને ઉપયોગી હોય છે, સમાજના કલ્યાણ માટે ઉપયોગી હોય છે. એવી વાત તો વિજયભાઈ લઈને જવા જોઈએ. હા, એટલે ખિસ્સામાં એટલે અમારે તમે બહુ સારી વાત મને સેવાદાસ બાપુ હતા ને, આપણે પરમ સેવાદાસ બાપુ ઈ મહંત હતા, કૃષ્ણદાસ બાપુ પહેલા સેવાદાસ બાપુ, એ ભજન બહુ સારા ગાતા. આ ટીપ મારવાની શરૂઆત સેવાદાસ બાપુનું દેન છે. અચ્છા. ભજનમાં ટીપ જે છે ને એ સેવાદાસ બાપુની દેન છે. બરાબર, એ બાપુ ભજન ગાતા, રેડિયો પર આવતા, કદાચ હવે રેકોર્ડિંગ સાંભળવા મળતું હોય તો જુદી વાત, ખબર નહીં, પણ મેં સાંભળેલા છે. એટલે એ સેવાદાસ બાપુ ભજન ગાતા ને, સેવાદાસ બાપુને કીધું બાપુ આજ ભજનમાં જામો પડ્યો. એ કે ફેર પડ્યો, આમાં ફેર પડવો જોઈએ, જામાને શું કરવો છે? એટલે કહેવાનો અર્થ છે કે એટલે સાહિત્ય તમે બોલો તો સાહિત્યમાં તમે બોલો છો તો એનો લોકોને પાસે ક્યાંક એનો ભાતું મળવું જોઈએ એવું હું માનું છું. બાકી આનંદ કરવો જોઈએ 100%. વિજયભાઈ, આપણે 2-5 કલાક બેઠા તો આપણે આનંદની વાતો કરી છે, હળવાશની પળોય માણી, આનંદ કર્યો, લહેર કર્યો, પણ આપણે જે માટે બેઠા છીએ એ તો લોકો પાસે વાત જાવી જોઈએ. શબ્દ તો લાગવો જોઈએ. શબ્દ તો શબ્દ આર હે, શબ્દ પાર હે. વાહ 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 વાહ. એટલે શબ્દ તો લાગવો જોઈએ. એટલે કવિ બચન કામિની નયન સુરવીર કો બાન, છૂટો પણ લગ્યો નહીં તો છૂટો કોણ પ્રમાણ. એ છૂટ્યો લાગે નહીં તો આનો કોઈ અર્થ નથી રહેતો. એટલે આ સાહિત્યની વાત છે એવી રીતે જીવંત રહેવી જોઈએ. અને હું કાયમ મારે 35-36 વર્ષથી આ એમને ચાલુ છે, પણ વિજયભાઈ મને ખબર છે ત્યાં સુધી
મેં પૂરેપૂરા પ્રયત્નો સાહિત્યને જીવંત રાખવાના સારી વસ્તુ આપવાના પ્રયત્નો કર્યા છે. બાકી હું આ યુગમાં જન્મ્યો છું, કોલેજ સુધી ભણ્યો છું, મને ખબર છે કે હું કરવું જોઈએ, પણ મને ખબર છે કે એ કરવાથી કદાચ મને 2 પૈસા વધારે મળે, પણ એ કરવા કરતા મેન મુદ્દો જે છે, બરોબર, આંખ વહી જાય ને આંજણી રહે તો એનો કોઈ અર્થ નથી. એટલે સાહિત્ય રહેવું જોઈએ. અને એના બદલામાં કે લોકોએ પણ મને ખૂબ સાચવો છે. ગુજરાત કાગ બાપુનો કાગ એવોર્ડ પણ મને મળ્યો. વાહ. કાનજીભૂટા બારોટનો નામથી એવોર્ડ ચાલુ થયો. એ ગયા વર્ષે કાનજીભૂટા બારોટનો એવોર્ડ પણ પૂજ્ય મોરારી બાપુના હાથે મને પ્રાપ્ત થયો. લોકસાહિત્ય રત્નાકર સ્વામિનારાયણ સંપ્રદાયનો એવોર્ડ છે, એ નીતિ સ્વરૂપ સ્વામીના હાથે એમને પણ મને ને કીર્તિદાનભાઈને અમે સાથે હતા ત્યારે મળ્યો. અને ગયા વર્ષે એટલે કે 2022-23નો ગુજરાત ગૌરવ એવોર્ડ પણ સરકારે જાહેર કર્યો. એટલે લોકોએ આપણને ખૂબ પ્રેમ આપ્યો છે. તમારી જેવા બધા સુજ્ઞ માણસોના હૈયામાં અમારું સ્થાન છે, એ અમારા માટે અમે બહુ મોટી સંપદા માનીએ છીએ. ધન્યવાદ મેરણભાઈ. આજે કાર્યક્રમમાં સાહિત્યની વાતો, તમારા જીવન સાથે જોડાયેલી વાતો, અહીંયા કાર્યક્રમમાં આપણે ખાલી વિરામ લઈએ છીએ, પૂર્ણ વિરામ નહીં. કારણ કે અનેક વાતો તમે સાહિત્યના સર્જન માટે લાઇબ્રેરી, કવિ કાગબાપુનું સાહિત્ય પુસ્તકાલય, એવું ઘણું બનાવવાનું છે. ભવિષ્ય માટેનું આયોજન, કે ભવિષ્યમાં સાહિત્ય જળવાઈ રહે તે માટે, પુસ્તકો માટે, એવી અનેક વાતો મારે કરવી છે. અહીંયા એપિસોડ આપણે ફક્ત પૂરો કરીએ, પૂર્ણ વિરામ નહીં, ખાલી વિરામ લઈએ. ફરીવાર કોઈક નવી વાતો સાથે, સાહિત્યની વાતો સાથે, પુસ્તકોની વાતો, ચારણી સાહિત્ય શૈલીના અનેક પ્રકારો, આવી અનેક વાતો મારા મનમાં હજી ઘણી બાકી છે. મારા માટે તો મેરણભાઈ શરૂઆત થઈ છે. હજી કાગ બાપુ આખા બાકી છે. કાગ બાપુની ઘણી શૈલી બાકી છે. એમાં ઘણી પ્રકારની શૈલી. સામાન્ય ગામડાનો વ્યક્તિ બોલે તો એમ લાગે કાગ બાપુ, કારણ કે શબ્દોની તાકાત છે. આવી ઘણી વાતો કરવી છે. તમારું જે પુસ્તકાલય એ સંદર્ભે અહીંયા આપણે ખાલી વિરામ લઈએ છીએ. ફરીવાર ક્યારેક સમય લઈ મળતા રહીશું. વિજયભાઈ, જય માતાજી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.